દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ સૌના સંકલ્પમાં મનોકામના પૂરા કરે। આજે અમારે એક પારિવારિક ભગવાનના કૃપાથી એક ધજા હતી। આ ધજામાં મારે પણ દર્શન કરવાનું અને ભગવાનના દર્શન કરવાનું અને ધજામાં સામેલ થવાનો મોકો મને ભગવાન દ્વારકાધીશે આપ્યો છે। ભગવાન દ્વારકાધીશ શક્તિમાં એ બધાની મનોકામના પૂરી કરે। સમગ્ર ભારત વર્ષે વિશ્વગુરુના સ્થાને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાન દ્વારકાધીશના પણ સૌને આશીર્વાદ મળે અને સૌ સાથે મળીને ભારતની શક્તિ એકતાના દર્શન એ સમગ્ર વિશ્વ કરે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરે, સમગ્ર ગુજરાતવાસીઓનું ભારતવાસીઓનું કલ્યાણ થાય એવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશને કરી છે। જય દ્વારકાધીશ। ભગવાન દ્વારકાધીશ અલનીનોની સ્થિતિમાં પણ ભગવાને ખૂબ કૃપા કરી છે। ચોક્કસ આ કેટલાક વિસ્તારમાં પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, કેટલોક ભાગ જામનગર ને કેટલોક ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદ લગભગ નથી થતો, નહીવત થયો છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે। હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય, કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે। લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ। પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ એ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું। પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે। સરકાર એની ફરજ નિભાવતા હોય છે, સરકાર એની ફરજ નિભાવવામાં ક્યારેય પાછીપાની નહીં કરે। કાલે હું જઈ રહ્યો છું, તપાસ પણ આપી છે અને ક્યારેય રાજ્યની સરકાર એ કોઈ સંજોગોમાં આવા તત્વો હોય એના માટે ભવિષ્યમાં પણ આખું તપાસ પણ માનનીય ગૃહમંત્રીશ્રીએ આપી છે। આવતીકાલે હું ત્યાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો, આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ એને સાથે લઈને ચાલવાની વાત એ કરી છે, ત્યારે આધ્યાત્મ અને ધર્મ હંમેશા સર્વોપરી હોય છે। આપણે દ્વારકાધીશ હોય, ભગવાન સોમનાથ હોય, મા અંબિકા હોય, મહાકાલી હોય, મહાકાલ હોય, કાશી વિશ્વનાથ હોય, આ બધા કોરિડોર આપણે જોઈ રહ્યા છીએ। અને એ પ્રકારે હજારો લોકો મને કહેતા આનંદ છે કે હું 2 દિવસ પહેલા સોમનાથ હતો, ભગવાનના દર્શન કર્યા। માનનીય નરેન્દ્રભાઈ મોદી 1000 વર્ષનો જે આપણો ઇતિહાસ છે અને જે આક્રમણ થયું હતું 1000 વર્ષનું, એને સ્વાભિમાન પર્વ તરીકે ઉજવ્યું। એ પછી જે પ્રકારે ત્યાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, કદાચ પહેલી વાર આપના માધ્યમથી જણાવી રહ્યો છું, લગભગ 1 કરોડ દર્શનાર્થીઓ સોમનાથ આવતા હતા। જે પ્રકારે માનનીય મોદી સાહેબે એ સ્વાભિમાન પર્વની ઉજવણી ભગવાનના આશીર્વાદથી કરી, સમગ્ર વિશ્વને ખબર પડી આપણું પહેલું જ્યોતિર્લિંગ માત્ર જુલાઈ સુધીમાં 85 લાખ દર્શનાર્થીઓ તો આવી ચૂક્યા છે। શ્રાવણ મહિનો શરૂ જ, હજી 1 વર્ષ થવાનું બાકી છે, જાન્યુઆરીમાં આ કાર્યક્રમ થયો હતો। એટલે એનાથી કેટલાય લોકોને આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રમાં દર્શન કરવાનું, રોજગારીની તકો એ પણ પ્રાપ્ત થાય છે। મોદી સાહેબના વિઝનરી નેતૃત્વના કારણે આ કોરિડોર એ સોમનાથ હોય, દ્વારિકા હોય, અન્ય આપણા દેશના જે જગ્યાઓ છે, ખાસ કરીને આસ્થા અને શ્રદ્ધાની, ત્યાં બધી જગ્યાઓ પર માનનીય મોદી સાહેબે એક શ્રદ્ધાનું પ્રતીક તો ખડું કર્યું જ છે, આસ્થાનું પ્રતીક, પણ સાથે સાથે રોજગારીની અનેક તકો એ પણ આમાં પ્રાપ્ત છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, મોદી સાહેબને એના સંકલ્પો છે એ ભગવાન પૂરા કરાવે અને માનનીય મોદી સાહેબ જે દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે, આપણે સૌ 140 કરોડ દેશવાસીઓ પોતાનો સ્વને સ્વાર્થ મૂકીને દેશ હિતનું પહેલા પ્રથમ એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને નાગરિકો કરે તો મને એવું લાગે છે કે ખૂબ ઝડપથી 140 કરોડ ડગલા આપણે એક સાથે આગળ વધી શકીએ છીએ।